ભારતના રાષ્ટ્રપતિની સત્તાઓ વિશે સરસ મજાનો ક્વેશ્ચન પૂછાયો છે કે વિવિધ દેશોમાં ભારતના રાજદૂતની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. અન્ય રાષ્ટ્ર સામે યુદ્ધ જાહેર કરવું, યુદ્ધ બંધ કરવું કે સંધિ કરવાની સત્તા રાષ્ટ્રપતિની છે. જો ભારત દેશની અંદર જે છે બરાબર એ સેરેમોનિયલ હેડ જેની વાત કરીએ છીએ આપણે, કે પછી તમે જેને વાત કરો છો કે બંધારણીય ટોચના વડા એ રાષ્ટ્રપતિ છે, અને એટલા માટે તમામ સત્તાઓ રાષ્ટ્રપતિના નામથી થાય. તમામ સત્તાઓ જે છે કેન્દ્રના જે છે કારોબારીના વડા જે છે ઓટોમેટિકલી જે રાષ્ટ્રપતિ બને છે. સરકારના વડા જે છે એ વડાપ્રધાન છે, એટલે બધું જ કામ જે છે રાષ્ટ્રપતિના વતી જે છે એ વડાપ્રધાન કરશે, એ બાબત બરાબર છે. પણ બંધારણમાં જે સત્તાઓ આપી છે રાષ્ટ્રપતિને આપી છે, એટલે કે કોઈ પણ ડિપ્લોમેટની નિમણૂક કરવી હોય તો રાષ્ટ્રપતિ કરે છે. કોઈ પણ જે છે કટોકટી જાહેર કરવી, યુદ્ધ જાહેર કરવું, યુદ્ધ વિરામ કરવું, આ બધી જ બાબતો જે છે એ પણ રાષ્ટ્રપતિ કરે છે. તો અહીંયા આપેલા જે છે બંને બે વાક્યો બિલકુલ સાચા છે. ઓપ્શન નંબર સી 1 and 2. હવે તમને જે છે રાષ્ટ્રપતિની સત્તાઓ વિશે તમને ઘણીવાર પૂછે કે એમની પાસે સંસદીય સત્તાઓ છે, એટલે કે કાયદાકીય સત્તાઓ છે, એમની પાસે કારોબારી સત્તાઓ છે, એમની પાસે ન્યાયિક સત્તાઓ છે. તો આવી રીતે એમની પાસે જે છે એક કટોકટીની સત્તાઓ પણ હોય છે. એમની પાસે જે છે આપણા દેશના સર્વોચ્ચ મિલિટરી પાવર એમની પાસે હોય છે. ક્લિયર? તો એટલા માટે જે છે આવી જેટલી પણ સત્તાઓ એમની પાસે છે એ તમે કમેન્ટ કરો ને.